બોલો. હકાભા અમે તમારા પાસે એટલી તો આશા રાખીએ કે ન રાખીએ કે તમે કઈક બોલો કે ન બોલો? હું કેવી જ બોલું એમ કહું. હા, હું કેવી જ બોલી શકું. કેમ ન બોલી શકો એમ કહો. ચલો હાલો, તમને જયારે જરૂર હોય ત્યારે અમારા રાજપૂત સમાજ કાયમ તમારી હારે હોય 365 દી. તમે દરબારો વિશે ખરાબ જોક્સ બોલો, બાપુ બાપુ બાપુને છેડા પધાર્યા, બાપુના દીકરા નામ થયું, તોય અમે સહન કર્યો. અમે જિંદગીમાં અમારે એક દીકરો આઈને તમારા વિરુદ્ધમાં બોલ્યો હોય, તમને આઈને કીધું હોય તો એ એક દાખલો આપો. ચલો હાલો, એ સાઈડમાં મૂકો. હકાભા સાંભળો, એ સાઈડમાં મૂકો. તમારે બીજા જોડે માથાકૂટ થાય ને તોય અમારા સમાજ તમારા જોડે ઉભો રહે. સારું, અમારા સમાજને જિંદગી પહેલી વાર જરૂર પડી રહે હકાભા, તો તમે એક વાર ન બોલી શકો? હું શું કહું તમને, હા સંકલન સમયમાં એવું હા કે આપણા જે ભાજપમાં છે આપણા અગ્રણી, એની મજબૂરી છે, એને તમે કઈ બોલતા નહીં, આપણા છે તો તમારે સાચી રન ઉપર લેવા એવું કેવું સંકલન સમયમાં એવું કે ભાજપના જે આપણા નેતાઓ રહ્યા ને અગ્રણીઓ, હા, એ એમની મજબૂરી છે, એટલે આપણે એમના વિશે કઈ બોલવા નથી, આપણે એમને કઈ કહેવા નથી. અમે એમને બાકી નથી મૂક્યા. નહીં, જાહેરમાં કહેવામાં આવ્યું છે એમને બોલવાનું નહીં, એમને કઈ નહીં કહેવાનું. આપણે મેં સાંભળ્યું છે ને, મારો વિડિયો છે. હા, આપણો વાત કહું, ઈ સંકલન સમિતિનો પ્રશ્ન હશે, બરાબર છે. અમે તમામ ક્ષત્રિય સમાજ વતી તમને વાત કરીએ છીએ, સમજો. બરાબર. આ પ્રશ્ન કઈ ખાલી કોઈ સંગઠન પૂરતો નથી, તમામ ક્ષત્રિય સમાજ પૂરતો છે. અને તમે મને અમને કહો, હાલો ચલો, તમને ક્યારે કોઈ રાજપૂતના દીકરા, ક્ષત્રિય દીકરા કોઈ તમને કહેવા આયા હોય કે હર્ષભાઈ ગઢવીનું અપમાન થયું, અમારા હર્ષદાન ગઢવીનું? હા બોલો. હર્ષદાન ગઢવીનું અપમાન થયું ને હમણાં, જોયું ને તમે? હા, થયું. તમારા સમાન જરા ઠેસ પહોંચી તો તમે કેવું હાહાકાર કરી નાખ્યો, તો અમારે શું કરવાનું હવે? આપણો વાત કહો, શરૂઆત કોણે કરી? અમે કરી શરૂઆત. કેમ નથી? અપમાન નથી કર્યું, પણ જરૂર તો પડે કે ન પડે? અમારે જયારે માથાકૂટ થઈ, કોણ કેટલા વિડીયો બનાવ્યા કહો તો? અરે હકાભા, તમને પૂછો, તમારે પૂછવું હોય તો પ્રવીણદાન પૂછી લેજો. મેં કીધું હતું હકાભા મરદ નો દીકરો, મેં કહું હકાભા તમારે ક્યાં હોય પૂછો, પૂછવું હોય તમે પ્રવીણદાન અબ્બી હાલ ફોન કરો. ફોન કરવો હોય કરો, સમજો. આ વાતનો મહિનો થયો, 1.5 મહિનો થયો. મેં કહું મરદ ના દીકરા કીધું, જાઓ અમે તમારી હારે ખુલ્લા કીધું. બરાબર છે, ના પૂછો તમે પૂછો અબ્બી હાલ પૂછો ફોન કરીને. જીતુદાસ નો વિડીયો તમે સાંભળ્યો ને? હા, જીતુદાસ ગઢવીનો વિડીયો સાંભળ્યો તમે? નો સાંભળ્યો. એ તમે ખાલી સાંભળી લો, તમે ઘણું બધું સમજી જાય તમને. જીતુ બોલ્યા સાચી છે, પણ હવે તમારે બધા થોડુંક તો ખુલ્લું આવવું જોઈએ કે ના આવવું જોઈએ? અમે બધા તમારો જીવ બીજીપીમાં કરી જાય કેવી રીતે આવું અમારે? હા, બીજેપીમાં કરી જાય કેવી રીતે આવું કહો? કોણ કરી ગયો બીજેપીમાં? હું નથી ગયો બીજેપીમાં. મારું સન્માન થયું, પાર્ટીને કર્યું બધું. તમે શું જોયું તારે? ટીવી સમાચારમાં આવી ગયો આખા ગુજરાતમાં. તમે બીજેપીમાં જોડાણા એમ? અરે આ તમારું થયું પહેલા જોડાણો હું. તમે બીજેપીમાં જોડાઈ ગયા એમ ને? તો પછી અમારા સમાજને આશા નહીં રાખવાની ને તમારી? એમને હવે તમે વિચાર કરો. હાલો. હા, એને એટલે હવે અમારા સમાજે તમારી કોઈ આશા નહીં રાખવાની ને? રાજપૂત સમાજ કોઈ આશા ન રાખે ને હકાભા ગઢવી પાસે? હવે હું કેવી જ બોલી શકું? એને પાર્ટી ખિલાફ જવાય નહીં, કારણ કે તમે તમારા રાજપૂત જો નથી જતા, હું કેવી જઈ શકું? ના, જો આપણો વાત કહું, અમે તો બધા હારે છીએ જ. અમે